મોર્નિંગ. અંગ્રેજી ગ્રામરમાં આજે નવો ટોપિક ટેન્સીસ વિશે અભ્યાસ કરીશું. ટેન્સીસ ત્રણ ટાઈપના છે: સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ, પરફેક્ટ. સાદો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વાક્ય સાદા વર્તમાનકાળનું છે, સાદા ભૂતકાળનું છે કે સાદા ભવિષ્યકાળનું છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આગળ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ભણ્યા, એમાં વર્બ ભણ્યા. વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદના આધારે વાક્ય સાદા વર્તમાનકાળનું છે કે પછી ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું છે એ ખબર પડે. ઉદાહરણ આપું: હું અંગ્રેજી ભણાવી રહી છું અથવા હું અંગ્રેજી ભણાવું છું. ભણાવું છું એ ક્રિયાપદ છે. અત્યારે ભણાવું છું એ વર્તમાનકાળ કહેવાય. હું અંગ્રેજી ભણાવીશ, ભણાવીશ એ કહું છું તો એ સમજાવે છે કે ભવિષ્યકાળ છે. અને મેં અંગ્રેજી ભણાવ્યું હતું, હતું ભણાવ્યું હતું એ જે મેં ક્રિયાપદ વાપર્યું એ બતાવે છે કે વાક્ય ભૂતકાળનું છે. તો જેવી રીતે ગુજરાતીની અંદર સાદો વર્તમાનકાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, એ રીતે અંગ્રેજીમાં ટેન્સીસ હોય. પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ, વર્તમાનકાળની વાત કરીએ તો વર્તમાનકાળના બીજા 4 પેટા પ્રકાર પડે છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાનકાળ અથવા વર્તમાનકાળ એના પણ 4 પ્રકાર. એક એક કરીને આપણે એની સમજ મેળવીએ. પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ ક્યારે વાપરીએ? તો સનાતન સત્યો હોય, કોઈ સૂચના આપી આપણે, આપણી રોજિંદી ટેવ, કહેવતો હોય તો એ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાનકાળ વાપરીએ છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે: વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. પાણી 100 અંશ તાપમાને ગરમ થાય છે. એ વૈજ્ઞાનિક સનાતન સત્ય છે. તો એ સનાતન સત્ય મારે જ્યારે અંગ્રેજીમાં કહેવું હોય ત્યારે હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશ. બીજું એક્ઝામ્પલ છે: The earth moves round the sun. સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે. એ પણ સનાતન સત્ય છે, એ પણ વૈજ્ઞાનિક સત્ય છે, એમાં કોઈ ફેર થાય નહીં. તો એ બતાવવા માટે આપણે સાદો વર્તમાનકાળ વાપરીએ છીએ. આપણી રોજિંદી ક્રિયાઓ છે, ધારો કે નાહવાની ક્રિયા છે, બ્રશ કરવાની ક્રિયા છે, તો એ બતાવવા માટે આપણે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ. વાક્ય સાદા વર્તમાનકાળનું છે એ સમજવું હોય તો એની માટેના અમુક ઓળખ શબ્દો હોય. જો અંગ્રેજી વાક્યની અંદર એ શબ્દો આપેલા હોય તો આપણે એવું સમજી શકીએ કે આ શબ્દના આધારે આ વાક્ય એ આ કાળનું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઓળખ શબ્દો કયા છે? એવરી ડે, ડેઈલી, ઓલવેઝ, ઓફન, એવરી મંથ, રેગ્યુલરલી, જનરલી. જનરલી એટલે સામાન્ય રીતે, રેગ્યુલરલી એટલે રોજિંદુ, ઓલવેઝ એટલે હંમેશા, ડેઈલી એટલે દરરોજ, એવરીડે એનો અર્થ પણ થાય દરરોજ, ઓફન એનો અર્થ થાય હંમેશા, સદાય. ઓળખ શબ્દ પછી સાદા વર્તમાનકાળની વાક્ય રચના શું છે? તો અહીંયા વાક્ય રચના આપી છે: કર્તા, ક્રિયાપદ, ક્રિયાપદની સાથે એસ કે ઈએસ લાગે, કર્મ હોય, અન્ય શબ્દો હોય. અહીંયા હું પછી નીચે તમને એક્ઝામ્પલમાં સમજાવું છું. મૂળ ક્રિયાપદ છે એને અંગ્રેજીમાં V1 ફોર્મ કહેવાય. તો સાદા વર્તમાનકાળની અંદર જ્યારે પણ આપણે મૂળ ક્રિયાપદ વાપરીએ તો મૂળ ક્રિયાપદને આપણે V1 ફોર્મ કહીશું. જ્યારે એની અંદર એસ કે ઈએસ લાગે, મૂળ ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે ત્યારે એ V5 ફોર્મ થાય. પ્રેઝન્ટ ટેન્સ નું ફોર્મ તો V5 અને બેઝ મૂળ ક્રિયાપદ આપેલું હોય તો એ V1 ફોર્મ કહેવાય.
સાદા વર્તમાન કાળના વાક્યની અંદર તમારે V1 ફોર્મ પણ યુઝ કરવાનું આવે અને V5 પ્રેઝન્ટ ફોર્મ પણ યુઝ કરવાનું આવે. જ્યારે શબ્દ ક્રિયાપદની સાથે s કે es લાગે તો એ V5 ફોર્મ બને. સાદા વર્તમાન કાળના વાક્યમાં જ્યારે s કે es વાળું ક્રિયાપદ હોય પછી એને તમે નકારમાં ફેરવો ત્યારે do કે does નો ઉપયોગ થાય. પ્રશ્નાર્થ બનાવો ત્યારે પણ do કે does નો ઉપયોગ થાય. યાદ રાખવાનું જ્યારે વાક્યની અંદર આપણે નકાર કે પ્રશ્નાર્થ બનાવીએ do કે does વાપરીએ ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, V1 ફોર્મ જ આવે, V5 ફોર્મ આવે નહીં. do કે does આવે તો ક્રિયાપદની પાછળ s કે es લાગે નહીં. પ્રશ્ન એ થાય કે ક્રિયાપદમાં s કે es ક્યારે લાગે? તો એકવચન અને બહુવચન, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ, I, we, you અને we આ જ્યારે વાપરેલું હોય ત્યારે હંમેશા do આવે ત્યારે ક્રિયાપદની પાછળ s કે es લાગે નહીં. જ્યારે પણ ત્રીજો પુરુષ એકવચન he, she કે it હોય ત્યારે જ ક્રિયાપદની પાછળ s કે es લાગે અને એનું નકાર અથવા પ્રશ્નાર્થ કરીએ ત્યારે does વાપરીએ. આ રચનાના આધારે મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ડોક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ. ટ્રીટ્સ એટલે સારવાર કરે છે. હવે અહીંયા ડોક્ટર શું કહેવાય? ત્રીજો પુરુષ એકવચન he ના ફોર્મમાં અથવા she ના ફોર્મમાં આવે. તો he કે she હોય ત્યારે ક્રિયાપદ, આ મૂળ ક્રિયાપદ શું છે? to treat, સારવાર કરવી. એનું જ્યારે મેં અહીંયા ત્રીજા પુરુષ એકવચન સાથે યુઝ કર્યું ક્રિયાપદનું રૂપ તો V5 ફોર્મ યુઝ કર્યું એટલે એની પાછળ મેં s લગાડ્યો. તો treat નું શું થયું? treats. ડોક્ટર treats the patient. આ જ વાક્યનો હું જ્યારે નકાર કરું છું તો મેં આગળ કહ્યું એ પ્રમાણે he, she કે it હોય તો does આવે અને ક્રિયાપદનું V1 ફોર્મ આવે. તો ડોક્ટર does not treat the patient. એટલે ડોક્ટર સારવાર કરતા નથી. જ્યારે એનો પ્રશ્નાર્થ કરું છું ત્યારે does the doctor treat the patient? અહીંયા પણ does એ આગળ રચના પ્રમાણે આગળ આવ્યું, પછી ડોક્ટર કરતા આવ્યા, મૂળ ક્રિયાપદ તરીકે treat સારવાર કરવી એ અને કર્મમાં અહીંયા પેશન્ટ છે તો એ આવ્યું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળની અંદર V1 અને V5 ફોર્મ યુઝ થશે. નકાર કરીશું ત્યારે do કે does અને મૂળ ક્રિયાપદ, પ્રશ્નાર્થ કરીશું ત્યારે do કે does મૂળ ક્રિયાપદ આવશે. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. જ્યારે ચાલુ વર્તમાન કાળ વાપરીએ કે ચાલુ ભૂતકાળ વાપરીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું ક્રિયાપદનું ing વાળું ફોર્મ આવે. ing વાળું ફોર્મ છે એને V4 ફોર્મના નામે ઓળખીએ. ક્રિયાપદનું V4 ફોર્મ. ચાલુ વર્તમાન કાળ ક્યારે વાપરીએ? વર્તમાન સમયમાં ક્રિયા થઈ રહી છે, હાલમાં એ ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળ વાપરીએ. હું અત્યારે ભણાવી રહી છું, મારી ભણાવવાની ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે તો એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. એક્ઝામ્પલ આપેલું છે look the bus is coming. એટલે બસ આવી રહી છે એ ક્રિયા ચાલુ છે તો એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. એના ઓળખ શબ્દ છે now, see, look, listen, hear, hurry up. hurry up એટલે જલ્દી કરો. at this time એટલે આ જ સમયે. at present એટલે વર્તમાન સમયમાં. એની વાક્ય રચના શું છે? તો કર્તા. ચાલુ વર્તમાન કાળ છે, વર્તમાન કાળ છે એટલે to be નું ફોર્મ શું આવે? is, am, are. તો to be ના ફોર્મ તરીકે is, am, are પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ, એ ing વાળું રૂપ એટલે V4 ફોર્મ થાય પ્લસ કર્મ. નકાર કરીએ તો કર્તા પ્લસ is, am, are not ing વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ.
પ્રશ્નાર્થ કરીએ તો ટુ બી નું ફોર્મ આગળ આવે એટલે ઇઝ એમ આર પ્લસ કરતા પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્યમાં આવે. વાક્ય રચનાના આધારે મેં એક્ઝામ્પલ આપેલું છે. લુક ધ બસ ઇઝ કમિંગ. ટુ કમ એ V1 ફોર્મ છે, ચાલુ વર્તમાન કાળ છે એટલે V5 ફોર્મ, આઈએનજી વાળું ફોર્મ. લુક ધ બસ ઇઝ નોટ કમિંગ નકાર વાક્ય થયું. પ્રશ્નાર્થ વાક્ય લુક ઇઝ ધ બસ કમિંગ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પછી આવે છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે પણ વાક્યમાં પૂર્ણ શબ્દ આવે અથવા પરફેક્ટ આવે તો એની સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. ભૂતકૃદંત એ V3 ફોર્મ કહેવાય. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વાપરીએ તો ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરફેક્ટ છે એટલે પૂરી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, પણ વર્તમાનમાં તેની અસર ચાલુ છે તો તે દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય. એનો અર્થ એવું થયો કે હમણાં જ ક્રિયા પૂરી થઈ છે, એની અસર વર્તમાનમાં ચાલુ છે તો એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. એક્ઝામ્પલ છે I have informed him about your choice. એટલે તમારી લાગણી વિશે અથવા તમારી ચોઈસ વિશે મેં એમને હમણાં જ ઇન્ફોર્મ કર્યું. એ ઇન્ફોર્મ કરવાની ઘટના પતી ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, પણ વર્તમાનમાં તેની અસર ચાલુ છે તો એ પૂર્ણ વર્તમાન કાળ. એના ઓળખ શબ્દ છે જસ્ટ, ઓલરેડી, રિસેન્ટલી, એવર, નેવર, યટ, સિન્સ અને ફોર. સિન્સ અને ફોર છે સમય દર્શક શબ્દ છે. સમય દર્શાવવા માટે સિન્સ અને ફોર વપરાય. વાક્ય રચના કરતા પૂર્ણ છે એટલે હેવ અથવા હેઝ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ. નકાર તો કરતા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ. પ્રશ્નાર્થ છે તો હેવ કે હેઝ પહેલા, હેવ કે હેઝ પ્લસ કરતા પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ. એક્ઝામ્પલ છે I have finished my work. મેં મારું કાર્ય પૂરું કર્યું. I have not finished my work. Have you finished your work? આ પ્રશ્નાર્થ વાક્ય છે. આ finished એ ભૂતકૃદંત છે. ભૂતકાળના રૂપમાં પણ finish નું finished થાય અને ભૂતકૃદંત પણ finished થાય. એક ક્રિયાપદ આપું take. take, took. took ભૂતકાળ છે. take, took, taken. taken છે તો એ ભૂતકૃદંત છે. તો અહીંયા taken એ રીતનું ભૂતકૃદંત આવે. અમુક ફોર્મ એવા છે કે જે ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં સરખા રહે. અમુક વર્બ ફોર્મ એવા છે કે જે ચેન્જ થાય. તો એ તમારે વાક્યની અંદર કયું ક્રિયાપદ આપેલું છે એના આધારે તમારે ભૂતકૃદંત મૂકવાનું આવે. પ્રેઝન્ટ ટેન્સ નો છેલ્લો ટેન્સ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અને હજુ પણ ચાલુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય. એક્ઝામ્પલ આપ્યું છે સ્ટુડન્ટ્સ હેવ બીન રીડિંગ બુક્સ ઇન ધ લાઇબ્રેરી ફોર 4 hours. 4 કલાકથી વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં બેસીને પુસ્તક વાંચી રહ્યા છે. એ લાઇબ્રેરીમાં બેઠા છે, પુસ્તક વાંચ્યા છે, ભૂતકાળની ઘટના છે કેમ કે છેલ્લા 4 કલાકથી વાંચે છે અને વાંચવાની ક્રિયા હજુ પણ ચાલુ છે. એની માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરવું. એના ઓળખ શબ્દ સિન્સ અને ફોર એ જે સમય દર્શાવતા શબ્દ છે એ બે શબ્દ જ અહીંયા વપરાય છે. વાક્ય રચના છે કરતા હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ. નકારમાં છે તો કરતા હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ. પ્રશ્નાર્થમાં છે તો હેવ કે હેઝ પહેલા, હેવ કે હેઝ પ્લસ કરતા પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ.
એક્ઝામ્પલ, it has been raining heavily since midnight. midnight એટલે મધરાતથી અથવા મધ્યરાત્રિથી. તો મધ્યરાત્રિથી વરસાદ પડવાનો ચાલુ છે અને હજુ પણ પડી રહ્યો છે એ બતાવવા આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપર્યો. નકાર વાક્ય રચના તો it has not been raining heavily since midnight અને એનું પ્રશ્નાર્થ વાક્ય થાય it has been raining heavily since midnight. તો પ્રેઝન્ટ ટેન્સ ના આ ચાર ટેન્સ આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચર ની અંદર પાસ્ટ ટેન્સ ભૂતકાળના આવા ફોર્મ ભણીશું. થેન્ક યુ.